નામ સુધા રહેમાનગી છે। હું ધોરણ 9 બીમાં અભ્યાસ કરું છું। હું 2 દિવસ માટે નેચર કેમ્પમાં ગઈ હતી। ત્યાં મેં આ બધી પ્રવૃત્તિઓ કરી। સૌપ્રથમ અમે બર્મા બ્રિજ પર ગયા। આ બ્રિજ મુખ્યત્વે દોરીનો બનેલો હતો અને કેબલનો બનેલો હતો। સૌપ્રથમ આ બ્રિજ પર ચડતા મને ડર લાગતો હતો। પછી મેં સાહસ કર્યું અને ચડી હતી। પછી મારો ડર દૂર થયો। બર્મા બ્રિજમાંથી અમને શું શીખવા મળ્યું? તો શરીરમાં સંતુલન રહે છે, મગજની એકાગ્રતામાં વધારો થાય છે, આત્મવિશ્વાસનો વિકાસ થાય છે, પ્રકૃતિ સાથે જોડાણમાં વધારો કરે છે, સહનશીલતા અને ધીરજનું મહત્વ સમજાવે છે, શારીરિક અને માનસિક કસરત મળે છે, ટીમ વર્ક શીખવા મળે છે, નિર્ણય લેવાની કુશળતામાં વધારો થાય છે। જીપ લાઇન તે મુખ્યત્વે કેબલની બનેલી હતી। તેનાથી થતા ફાયદા તો તે આત્મવિશ્વાસમાં વધારો કરે છે, તણાવની ચિંતા દૂર કરે છે, શરીરની પેશીઓ મજબૂત બને છે, પરિસ્થિતિને સ્વીકારવાની ક્ષમતા વિકસે છે, પર્યાવરણ સાથે જોડાણ કરે છે અને સાહસ નિભાવનાનો વિકાસ થાય છે। ત્યારબાદ અમે કમાન્ડો નેટ પર ગયા તો તેનાથી અમને શારીરિક શક્તિનો વિકાસ થાય છે અને માનસિક કસરત મળે છે। પછી બીજા દિવસે અમે પર્વત પર ચડ્યા હતા। તેનાથી થતા ફાયદા તો તે એક સાહસિક પ્રવૃત્તિ છે, પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય માણવાની તક મળે છે, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, સ્ટેમિના વધે છે અને જંગલની વિવિધતા વિશે સમજવાની તક મળે છે। મને ત્યાં ખૂબ જ મજા આવી અને મને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું। બધાએ આવા નેચર કેમ્પમાં ભાગ લેવો જોઈએ। થેન્ક યુ।